હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં 10 ઓફ કપ્સ કાર્ડ વિશે જોઈશું, જેનો વોટર એલિમેન્ટ છે અને જોડાક સાઇન પાઇસેસ છે. યસનોમાં યસનો કાર્ડ છે. જુઓ, અહીં કાર્ડમાં આ એક કપલ ઊભું છે. જે બંને હાથ ફેલાવીને ઊભા છે અને બંને ખૂબ ખુશ છે અને ભગવાનનો આભાર દર્શાવે છે, ગ્રેટિટ્યૂડ કરે છે. અમારી એક કરીને બધી ઈચ્છા પૂર્ણ થઈ ગઈ છે અને એ બંને ખૂબ જ ખુશ છે. હવે સાઈડમાં જુઓ, આ છોકરાઓ રમી રહ્યા છે. આ એક હેપ્પી ફેમિલી દર્શાવે છે. ફેમિલીમાં પ્રેમ છે. બાળકને નવી શરૂઆતના રૂપમાં પણ જોઈ શકાય છે. હવે અહીંયા એક નદી વહેતી દેખાય છે, જે સ્ટેબિલિટી દર્શાવે છે. માટે આ લોકો પણ ઘણા સ્ટેબલ છે. હવે અહીં ઝાડ છે. જુઓ, આ જે ઝાડ છે તે ગ્રોથ અને એક્સપાન્શનને દર્શાવે છે. હવે આ બાજુ અહીં ઘર છે, એ સ્ટેબિલિટીને દર્શાવે છે. જ્યાં પણ ઝાડ કે ઘર અથવા કેસલ દેખાય તો તે સ્ટેબિલિટીને દર્શાવે છે. તમને કોઈ ડિસ્ટર્બ ન કરી શકે. હવે આ ઉપર મેઘધનુષ્ય છે. મેઘધનુષ જેવું દેખાય છે, જેમાં કપ સજાવેલા છે. આ મેઘધનુષમાં 10 કપ સજાવેલા છે, જેમાં ડિવાઇનના આશીર્વાદ છે. એમની બધી ઈચ્છા પૂર્ણ થઈ ગઈ છે. જેટલું પણ એમણે સ્ટ્રગલ કર્યું છે એમાં ભગવાનના આશીર્વાદ છે. ડિવાઇન કપ છે, જે દર્શાવે છે કે તમારી એક કરીને બધી ઈચ્છા પૂર્ણ થઈ ગઈ છે. જ્યાં પણ મેઘધનુષ દેખાય તે નવી શરૂઆત અને ગ્રોથ દર્શાવે છે. આકાશમાં કોઈ પણ વાદળ નથી દેખાતા, એટલે એમના જીવનમાંથી દુઃખોના વાદળ હટી ગયા છે. આ કાર્ડનો ખરેખર અર્થ તમે બોલી શકો કે આ કાર્ડ હેપીનેસ, સ્પિરિચ્યુઅલ ફૂલફિલમેન્ટ દર્શાવે છે. તમારું ફેમિલી લાઈફ ઘણું સારું રહેશે, ખુશીઓથી ભરેલું રહેશે. તમે સિક્યોર ફીલ કરશો. તમારું ઘર ભરેલું રહેશે. તમે ગેટ ટુગેધર કરી શકશો. નાની મોટી પાર્ટી પણ કરી શકશો. જે પણ કરશો તેમાં સફળતા ચોક્કસ મળશે. તમે ઘણા સિક્યોર, સલામતી અનુભવશો. તમારું એક કરીને બધી જ ઈચ્છા પૂર્ણ થશે. હવે આ કાર્ડ જ્યારે મની, કેરિયર અને બિઝનેસમાં આવશે તો સૌથી પહેલાં તમે ક્લાયન્ટને કહેશો કે વર્ક પ્લેસ પર વાતાવરણ ઘણું સારું રહેશે. સૌથી પહેલાં તમને બધા પસંદ કરશે. જે પણ પ્રોજેક્ટ પકડશો તે પ્રોજેક્ટમાં મળી સમજીને કામ કરશો તો વધારે સફળતા મળશે. એકલા કરવા જશો તો એટલી સફળતા નહીં મળે, પરંતુ ટીમ વર્કમાં કામ કરશો તો વધુ સારી સફળતા મળશે. તમારી ઓફિસમાં કોઈ પાર્ટી અથવા ગેધરિંગ થઈ શકે છે. ભૂતકાળમાં તમે જેટલી મહેનત કરી છે તેનું પરિણામ હવે મળી રહ્યું છે. જેટલું તમે વિચાર્યું હશે તેટલું સારું પરિણામ મળશે. બિઝનેસમાં સફળતા મેળવવા ઈચ્છતા હોય તો ઘરવાળા સાથે મળીને કોઈ ફેમિલી બિઝનેસ શરૂ કરી શકો છો. તો તમારા જ પક્ષમાં થશે. તમને એમાં ફાયદો થશે. ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો ઘરવાળાને પૂછીને કરો. ખર્ચો કરો તો પણ ઘરવાળાને પૂછીને એમની સલાહ લઈને કરો, પછી ઇન્વેસ્ટ કરો. જ્યારે આ કાર્ડ હેલ્થના રીડિંગમાં આવશે ત્યારે તમે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમારી હેલ્થ સુધારવાના ચાન્સ છે. તમે તમારું શિડ્યુલ બદલી નાખો તો આપોઆપ તમારી હેલ્થ સુધરી શકે છે. તમારી તબિયત સુધરી જશે. તમારું પોઝિટિવ માઇન્ડ રહેશે. તમારા ઘરવાળા તમને ઘણું સારું સપોર્ટ કરશે. તમારા ઘરવાળા તમારી એટલી બધી કાળજી રાખશે તે જોઈને તમારી તબિયત સુધરી જશે. તમારું પોઝિટિવ માઇન્ડસેટ રહેશે. તમે લીલોતરી વાતાવરણમાં તમારો સમય પસાર કરો, જેનાથી તમારું માઇન્ડ થોડું ખુલશે અને તમે જલ્દી હીલ થઈ શકશો. જ્યારે આ કાર્ડ સ્પિરિચ્યુઆલિટીમાં આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમે ઘણું બધું બ્લેસ્ડ ફીલ કરો છો, ઘણા ખુશ રહેશો. તમને એવું લાગશે કે તમે સાચી લાઈન પર આવી ગયા છો અને તમે સાચી લાઈન ફોલો કરો છો. તમારો ટ્રાન્સફોર્મેશન પીરિયડ પૂરો થયા પછી તમે આ જર્નીમાં આવ્યા છો. તમને એવું લાગે છે કે બધું તમારા જ ફેવરમાં થાય છે. જે તમને જોઈતું હતું તે બધું એક કરીને તમને મળવા લાગ્યું છે. તમે ઘણું સારું અને સ્પિરિચ્યુઅલ ફીલ કરશો. તમે બધાને માર્ગદર્શન આપશો. કોઈને પણ ગાઈડ કરશો કે આવું કરો, તેવું કરો. ઓવરઓલ જોવા જઈએ તો આ કાર્ડ પોઝિટિવ છે. જ્યારે આ કાર્ડ લવ રિલેશનશિપમાં આવશે
તો કેવી રીતે રીડ કરશો? સૌથી પહેલાં આ કાર્ડ સોલમેટનો કાર્ડ છે. તમે તમારા પાર્ટનર સાથે ઘણા ખુશ રહેશો. તમે જે પણ પ્રોબ્લેમ ફેસ કર્યો હશે તેનું પરિણામ હવે તમને મળશે અને પરિણામ પોઝિટિવ જ મળશે. બંને એકબીજા સાથે ઘણા ખુશ અને બ્લેસ્ડ રહેશો કે મને આટલો સરસ પાર્ટનર મળ્યો, કેરિંગ સપોર્ટિવ પાર્ટનર મળ્યો, કે મને આટલો સરસ સપોર્ટિવ પાર્ટનર મળ્યો. એના માટે તમે ઘણા ખુશ રહેશો. તમે બંને એવું વિચારશો કે તમારી રિલેશનશિપને આગળ લઈ જવા માટે તમે સગાઈ કે લગ્ન કરી શકો છો. પ્રેગ્નન્સી માટે આ કાર્ડ યોગ્ય છે. અહીં એવું પણ બની શકે કે તમારો એક્સ પાછો આવી શકે છે. તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે એક્સને એન્ટ્રી કરવા દેવી જોઈએ કે નહીં, કારણ કે અત્યારની તમારી જે રિલેશનશિપ છે તે ખૂબ સારી ચાલે છે. જો તમે તમારા પાર્ટનરની રાહ જોતા હશો, લડાઈ ઝઘડા થયા હશે, તો જલ્દીથી તમારા પાર્ટનર તમારો કોન્ટેક્ટ કરશે, તમારી પાસે આવશે અને બધું ઠીક કરશે અને કમિટમેન્ટ પણ આપશે. આ કાર્ડ સિંગલ માટે આવશે તો તમે બોલી શકો કે ઘણું જલ્દીથી તમને તમારો સોલમેટ મળી શકે છે. તમે એની સાથે લગ્ન કરી શકશો. તમારો જે હસબન્ડ અથવા વાઈફ રહેશે તે ઘણા સપોર્ટિવ અને કેરિંગ રહેશે. તમે લગ્ન પછી ઘણું સિક્યોર ફીલ કરશો. નસીબ તમારું તમને સાથ આપશે. બધું તમારા ફેવરમાં રહેશે. તમને એક પરફેક્ટ પાર્ટનર મળશે. તમે મેનિફેસ્ટ કરવા માંગતા હોય તો કરી શકો છો. તમારો પાર્ટનર ક્યારે કોન્ટેક્ટ કરશે એવું કોઈ ક્લાયન્ટ પૂછે તો તમારે જણાવવાનું કે બહુ જલ્દીથી તમારો કોન્ટેક્ટ કરશે, આ જ સપ્તાહમાં કરશે. કમિટમેન્ટ આપશે કે નહીં એવું પૂછે તો તમારે જણાવવાનું કે જરૂર આપશે. લગ્ન પછી મારું જીવન કેવું રહેશે એવું જો પૂછે તો તમે કહી શકો કે ઘણું સારું, બ્લેસ્ડ, સપોર્ટિંગ, કેરિંગ, અન્ડરસ્ટેન્ડિંગ રહેશે. લગ્ન પછી તમારા છોકરા સારા થઈ શકે છે. કોઈ પણ પ્રોબ્લેમ વગર સારી રીતે છોકરા થશે એવું તમે બોલી શકો છો. લગ્ન પછી તમે તમારા ફેમિલીથી દૂર જઈને રહી શકો છો. કામ માટે બહાર જવાનું થાય. જ્યારે આ કાર્ડ રિવર્સમાં આવશે તો તમે તમારા ક્લાયન્ટને બોલી શકો કે તમારી ફેમિલી લાઈફ ઘણી ડિસ્ટર્બ રહેશે, સપોર્ટિવ નહીં રહે, તમને કન્સીવ કરવામાં તકલીફ થઈ શકે છે, ઇમોશનલી ઘણા ડિસ્ટર્બ રહી શકો છો. ડિવોર્સ, બ્રેકઅપ, સેપરેશન થવાના ઘણા ચાન્સ રહેશે. તમે ઘણું ઇનસિક્યોર રહેશો. ફેમિલી લાઈફમાં કંઈ ને કંઈ પ્રોબ્લેમ આવ્યા કરશે. તમને એવું લાગશે કે તમે ખોટા રસ્તે જઈ રહ્યા છો, કોઈ તમને સાથ નથી આપતું. તમને આ કાર્ડ માટે કંઈ પણ પૂછવું હોય તો કોમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો.